હવે સમાચારની શરૂઆત કરીશું તો હાલ મહત્વના સમાચાર મુંબઈથી સામે આવી રહ્યા છે। મુંબઈમાં બોમ્બ ધમકી બાદ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી। ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ। તો ધમકીભર્યા મેસેજ બાદ કુવૈતથી હૈદરાબાદ જતી ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી। હૈદરાબાદ એરપોર્ટને બોમ્બ ધમકીનો ઈમેલ મળ્યો હતો। ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ। બોમ્બ ધમકી બાદ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું। આ ઇમરજન્સી લેન્ડિંગ મુંબઈની અંદર કરવામાં આવ્યું। ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ થયું। કુવૈતથી હૈદરાબાદ જઈ રહી હતી આ ફ્લાઇટ, જેને ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી। મહત્વની વાત એ છે કે હૈદરાબાદ એરપોર્ટને બોમ્બ ધમકીનો ઈમેલ મળ્યો હતો। મહત્વના સમાચાર, ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટનું ઇમરજન્સીમાં મુંબઈની અંદર લેન્ડિંગ કરાવવામાં આવ્યું। હૈદરાબાદ એરપોર્ટને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો, જે બાદ મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। કુવૈતથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઇટ,